નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ જિજ્ઞાસ સાથે. આજે ચર્ચા કરીશું લોકડાઉન 5 અંગે. લોકડાઉન 5 ની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. ક્યાં કઈ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે તે અંગે રાજ્ય સરકાર નિર્ણય કરશે. ત્યારે આ અંગે જોઈએ અમારી ખાસ રજૂઆત. અનલોક 1 આફતથી આશા સુધી આવું નામ આપવામાં આવ્યું છે લોકડાઉન 5 ને. લોકડાઉન 5 નવા રંગરૂપ સાથે આવ્યું. લોકડાઉન 4 પણ નવા રંગરૂપ સાથે આવ્યું. કેટલીક છૂટછાટ આપવામાં આવી સરકાર દ્વારા. અને આ વખતનું લોકડાઉન 5 ની અંદર જે ભેદ દેખાઈ રહ્યો છે, જે તફાવત દેખાઈ રહ્યો છે, તે એ છે કે રાજ્ય સરકારો મોટા ભાગના નિર્ણય લઈ શકશે. તેમના રાજ્યમાં કયા પ્રકારના વિસ્તાર, કયા વિસ્તારમાં કયા કેટલા કેસ નોંધાઈ રહ્યા છે, રાજ્યમાં ક્યાં ક્યાં કઈ કઈ છૂટછાટ આપવી, શું સ્કૂલ કોલેજો શરૂ કરવી કે નહીં, ધાર્મિક સ્થળો પર કેટલી છૂટછાટ આપવી, તેની સાથે હોટેલ, રેસ્ટોરન્ટ અને થિયેટરમાં કઈ પ્રકારની છૂટછાટ આપવી, કયા કયા નિયમો બનાવવા, આ બધા જ નિયમો રાજ્ય સરકારે હવે લેવાના રહેશે. લોકડાઉન 5 માટે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. તેને અનલોક 1 નામ અપાયું છે. તે પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન બહાર સરકારે તબક્કાવાર છૂટછાટ આપી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન રહેશે અને તેમાં માત્ર જરૂરી સેવાઓ ચાલુ રહી શકશે. પહેલા તબક્કામાં જૂન 8 થી ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલને ખોલવાની મંજૂરી મળશે. તે અંગે સ્વાસ્થ્ય મંત્રાલય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરશે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય. આ અંગે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાયા છે. સાથે જ જ્યોતિબેન પંડ્યા ભાજપના નેતા વડોદરાથી જોડાઈ રહ્યા છે. નાગજીભાઈ દેસાઈ કોંગ્રેસ નેતા મારી સાથે જોડાઈ રહ્યા છે. આપ તમામનું સ્વાગત. ખાસ તો જ્યોતિબેન, હમણાં થોડી ક્ષણો પહેલા જ જાહેરાત કરવામાં આવી છે લોકડાઉન 5 ને લઈને, પણ રાજ્ય સરકારો હવે તમામ પ્રકારના નિર્ણયો કરશે. હવેનું જે લોકડાઉન છે તેમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જે રીતના કર્ફ્યુના સમયમાં ફેરફાર છે અને જે કન્ટેનમેન્ટ એરિયા છે એને બાદ કરતાં ઘણા બધા છૂટછાટ મળી જવાના છે. જનતાને પોતાની હળવાશ તો ચોક્કસ અનુભવાશે, પરંતુ આ સમયગાળામાં એક સારા નાગરિક તરીકે આપણી જાતને પહેલી સાચવવી અને આપણા સાથેના લોકોને સાચવવા માટે જે 3 નિયમ છે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ આખું એક અભિયાન કર્યું ને માનનીય વડાપ્રધાનશ્રીએ કીધું કે 2 ગજ કી દૂરી અને સોશિયલ ડિસ્ટન્સિંગ, ફિઝિકલ ડિસ્ટન્સિંગ, એટલે કે જાતે જ પોતાનું એક દરેક વ્યક્તિ પોતાનું એક ડિસિપ્લિન બનાવીએ. હું પોતે મારી જાતે નક્કી જ કરું કે મારે અમુક ડિસ્ટન્સ રાખવો છે, મારે સાબુથી હાથ વારંવાર ધોવા જ છે, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જ છે, અને સાથે જે લોકો છે એમાં પણ એક જાતનું નવું કલ્ચર આવે. આપણે લોકો ક્યાંક ને ક્યાંક બજારનું શાકભાજી લાવીએ, સામાન લાવીએ તો એમાં પણ સ્વચ્છતા જાળવવાની વધુ આપણી પોતાની એક જાતની સારી ટેવો છે. અને કદાચ આપણે એ ટેવોથી વિમુખ થયા હતા. ખોરાકની બાબતમાં આપણે બધાએ આ કદાચ કોરોના આવ્યું હોય કે ન આવ્યું હોય, પરંતુ ઘણી બધી વાતો થતી જ હતી કે ભાઈ સારો શુદ્ધ સાત્વિક ખોરાક જ શરીરને કામ લાગે છે. અને ડૉક્ટરી રીતે પણ હું કહું કે ભાઈ હેલ્ધી ફૂડ અને હાઇજેનિક લાઈફ, ધીઝ આર ધ 2 ટૂલ્સ ઓફ અ ગુડ લાઈફ. બિલકુલ બેન, પણ રેસ્ટોરન્ટ તો ખોલવાની પરમિશન મળી શકે છે અને રેસ્ટોરન્ટ ખુલી શકે છે. આપણે નાગજીભાઈ પાસેથી જાણીએ. નાગજીભાઈ, જે લોકડાઉન 5 અમલી થઈ ચૂક્યું છે, 1 જૂનથી લોકડાઉન 5 અમલી બની જશે 30 જૂન સુધી, એટલે કે 1 મહિનો લંબાવી દેવામાં આવ્યું છે. પણ જે નવી ગાઈડલાઈન છે તેનું વિસ્તૃતીકરણ રાજ્ય સરકારો કરશે. તો આ અંગે તમે શું માનો છો? કારણ કે જ્યોતિબેન જે રીતે કહી રહ્યા છે કે શુદ્ધ સાત્વિક ખોરાક જ આપણા કામ લાગી શકે છે, માન્યું, પણ સર રેસ્ટોરન્ટને તો છૂટ આપવામાં આવી છે અને કન્ટેનમેન્ટ વિસ્તારની અંદર જ માત્ર કેટલીક છૂટછાટ નહીં રહે. આપનો પ્રશ્ન બહુ સાચો છે. દાખલા તરીકે જ્યોતિબેનના આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારે થાળી વગાડવાનું અને તારીખ આપવાનું જ કામ કરવાનું છે કે જીવન જરૂરિયાત પ્રજા દુઃખી છે એની કઈ સગવડ માટેની કોઈ સહાય માટેની વાત કરવાની છે? દાખલા તરીકે જ્યારથી લોકડાઉન શરૂ થયું, પ્રથમ લોકડાઉનથી કોંગ્રેસ પક્ષ સરકારને કીધું છે કે અમે તમારી રોગચાળાની મહામારીમાં સાથે છીએ. પણ પ્રજા અત્યારે
સરકારને પૂછી રહી છે કે તમે લોકડાઉનની તારીખ આપી રહ્યા છો, ચલો માની લઈએ કે મહામારી છે રોગચાળાની, પણ સરકારને કોઈ જવાબદારી છે કે નહીં? આજે પરપ્રાંતિયો હેરાન થઈ ગયા, ગરીબ મધ્યમ વર્ગ અત્યારે પીસાઈ રહ્યો છે, તો સરકારે એની જીવન જરૂરિયાત વસ્તુ પહોંચાડવાની જ્યોતિબેન કોઈ તૈયારી બતાવી છે? ખાલી તારીખ આપી દેવાની છે? આપના માધ્યમથી મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારે નીચે સ્તર ઉપર જોવાની જરૂર છે. અત્યારે લોકો કોરોનાની સાથે બીજી બીમારીથી પણ મરી રહ્યા છે. ખાનગી દવાખાનાઓ અત્યારે મોટા ભાગે સરકારે ચીમકી આપી તો અમુક દવાખાના ખુલ્યા છે, પણ મોંઘા દાઢ જેવા છે. હમણાં જ જુઓ તમે 7 લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું કોરોનાનું વાડાજીમાં. તો શું આ બધી સરકારને ધ્યાન ઉપર વાત નથી આવતી? અત્યારે સિવિલ હોસ્પિટલમાં લોકો જવા કરતા એમ કે છે કે ભાઈ અમને મોત વાલું થાય તો સારું. સરકાર એમાં કેમ નથી વિચારતી કે સરકારી સુવિધામાં કેમ નથી વિચારતી? તારીખ આપીને છૂટા જવાનું. હવે સીધી સરકાર આપણને 30 જૂને મળશે, તો શું 30 જૂન સુધી અમારે પ્રજાએ શું કરવાનું? તમારા નિવેદન પર આપણે જ્યોતિબેન પાસેથી કોટ લઈશું, પણ પ્રશાંતભાઈ ગઢવી જોડાયેલા છે, તેમના પાસેથી પણ આપણે વિશ્લેષણ માંગી લઈએ. કારણ કે પ્રશાંતભાઈ જે રીતે બંને પક્ષ અત્યારે કહી રહ્યા છે, પણ સવાલ તો અહીંયા એ થઈ રહ્યો છે કે ઘણી બધી છૂટછાટ હવે આપવામાં આવશે. ઓલરેડી લોકડાઉન 4 ની અંદર ઘણી બધી છૂટછાટ આપવામાં આવી હતી. શું હવે બધાએ પોતપોતાના ભરોસે જીવતા શીખી જવું પડશે? જી બિલકુલ, આત્મનિર્ભર બનવાનું છે. એટલે સાહેબે કીધું છે અને સૌએ સ્વીકાર્યું છે. એટલે સેલ્ફ ડિપેન્ડન્ટ વિથ સેલ્ફ ડિસિપ્લિન, આ બે વસ્તુ કમ્પલસરી આપણે બધાએ કરવી પડશે. લોકડાઉન 4ની છૂટછાટ પછી અને છેલ્લા લગભગ 66-67 દિવસના લોકડાઉન બાદ લોકલાગણીને માન આપીને, કારણ કે આ લોકલાગણી એટલા માટે કે ત્રીજા લોકડાઉનથી જ લોકો લગભગ ત્રીજું લોકડાઉન જે એક્સટેન્ડ થયું ત્યારથી જ લોકો થાકી ગયા હતા ઘરમાં બેસીને. એ લોકોને ખબર નહોતી બહાર કોરોનાની ગંભીરતા શું છે, એટલે લોકોએ રાડારાડ કરી અને થોડી ઘણી અપીલો કરવાની ચાલુ કરી. એટલે લોકડાઉન 4માં છૂટછાટ આપી. 5મા લોકડાઉન પ્રમાણે જે લગભગ બધું ખોલી નાખ્યું, મને એવું લાગે છે કે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ રૂટીન ડેઝમાં તમને જે રોડ ઉપર જોવા મળે, એક્સેપ્ટ તમારી લક્ઝરી આઇટમ, લાઈફની જે લક્ઝરી જેને કહેવાય કે મહિનામાં 2 વાર જ તમારે લક્ઝરી આઇટમ જેમ કે સિનેમા, મોલ મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરન્ટ, હોટેલ્સ, સ્પા, તમારું સલૂન્સ, આ બધી જે લક્ઝરી આઇટમ છે એ અત્યારે ક્યાંક બાનમાં રાખી છે. ધાર્મિક સ્થળો, જાહેર મેળાવડા, પબ્લિક પ્લેસીસ, પાર્ક, ગાર્ડન્સ અને હજી પણ ટ્રાન્સપોર્ટેશન એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની એટલી છૂટછાટ એટલે નથી જ આપી હજી પણ. 8 જૂન પછી એ છૂટછાટ આપવાની છે. હવે જો આપે બી ખરા, કારણ કે રાજ્ય સરકારે તાકીદે પછી ઇમરજન્સી બેઠક બોલાવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને એક વિનંતી છે, બધું જ કરો તમે, લોકોને ધ્યાનમાં રાખીને જે કંઈ છૂટછાટ આપવા માંગતા હોય એની સામે છેવાડાના માનવી સુધીની એક એમની દુવિધા શું છે એ પણ જુઓ. એની સાથે હવે બીજી ચિંતા જે મને સતાવે છે કે આ બધું ખોલ્યા પછી મોંઘવારી ક્યાં જઈને અટકશે? કારણ કે આ લોકો જ્યારે ખોલશે એટલે એ 60, 65, 70 દિવસની વસૂલાત કોઈ પણ પ્રકારે કરશે. આજે મોલ મલ્ટીપ્લેક્સ મેં જોયું કે સ્કૂલો વાળા રોજ અપીલ કરે છે કે અમે 30 છોકરા બોલાવીશું, અડધું કરશું. કેમ? કારણ કે એમને એન પ્રકારે ફી લેવી છે, ગમે તેમ કરીને ફી ઉઘરાવી છે. પછી જે મલ્ટીપ્લેક્સ વાળા ઉઘરાવે છે, મલ્ટીપ્લેક્સ વાળાએ ઘણી અપીલો કરી કે અમે એક સીટ છોડીને કરશું. તો શું ટિકિટ પહેલા જેટલી રાખશે? આમ બી પહેલાની ટિકિટ એકદમ હાઈફાઈ હતી એ લોકોની. હું સમજુ છું એ લક્ઝરી આઇટમ છે, પણ એનો જે રેટ છે, એનો જે દર છે એટલો કંટ્રોલમાં પહેલા બી નહોતો. તો હવે શું સરકાર એ બધું નિયંત્રણ લાવશે? નહીં લાવે તો લાવવું જરૂરી છે. કારણ કે આજે સામાન્યતઃ તમે એમના, હું માનું છું, મેં કીધું લક્ઝરી આઇટમ છે, પણ એક મૂવી મલ્ટીપ્લેક્સમાં એક પિક્ચર જોવા તમે એક શનિવારે ખાલી જાઓ, મહિનામાં 2 શનિવાર જાઓ તમે, તો 1000 રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે. તો સરકાર આ નિયંત્રણ આ બધું કેળવશે. એમ જે છૂટછાટ જરૂરી છે 100% સરકારે ધ્યાન આપ્યું છે એની ઉપર. બિલકુલ, ધંધા રોજગારને ફરીથી ગતિ આપવા માટે છૂટછાટ જરૂરી છે. આ બધાથી પર આપણે જ્યોતિબેન પાસે જઈએ, આ બધાથી પર શું આનાથી કોરોના ભાગી જવાનો છે? સૌથી ઇમ્પોર્ટન્ટ. અને માનો કે કોરોનાનું સંક્રમણ આપણે જોઈએ છે, આ ચોથા લોકડાઉનથી સંક્રમણ રેટ વધે છે. આજનો જ આંકડો આપણે જોયો 412 છે. તો એક કોરોનાને ભગાડવા માટે થઈ અને એની ટ્રીટમેન્ટને લઈને એવી કોઈ ક્રાંતિ આટલા દિવસોમાં આપણે લાયા છે? પેશન્ટને એવી કોઈ સવલતો મળી છે કે કદાચ સંક્રમિત પેશન્ટ પણ જલ્દી રિકવર થાય? કારણ કે વેક્સિનેશન તો અહીંયા શોધાઈ નથી. અથવા તો આરોગ્ય ક્ષેત્રે ત્યાં એવી સગવડો ઊભી થઈ છે, બેડ વધ્યા છે, પ્રાઇવેટ હોસ્પિટલો સરકારી દરે જે 10%ની વાત કરી છે લોકો હાઈકોર્ટના ઓર્ડરનું પાલન કરીને, તો પ્રાઇવેટ હોસ્પિટલો દરેક વ્યક્તિને સ્વીકારશે આટલી સારી રીતે સમજણપૂર્વક? સરકારમાં એટલી ફેસિલિટી વધશે?
એટલે હજી સરકારે એ બધા જે બાબતો છે એના ઉપર તો હજી કોઈ ક્લિયરિફિકેશન કર્યું જ નથી. તમે જે સ્કૂલની વાત કરી તેની સાથે સાથે હોસ્પિટલ્સની વાત કરી, જે જગ્યા પર સરકારે બીજા દાવપેચ અજમાવવા પડશે ત્યાં અત્યારે સરકાર એક તરફ લોકડાઉન ઓપન કરવાની અનલોક જ નામ આપી દીધું છે, અનલોક 1, એટલે કે બધું જ ખુલી શકે એવું લાગી રહ્યું છે અત્યારે તો. જ્યોતિબેન, રાહુલ ગાંધી તો પહેલા જ કહી ચૂક્યા છે કે લોકડાઉનમાં ધાર્યું તેવું પરિણામ મળ્યું નથી અને આપણે સૌ કોઈ જોઈએ છીએ કે કેસીસ તો વધતા જ જઈ રહ્યા છે, ત્યારે હવે એવું લાગે છે કે સરકાર ઘૂંટણીએ પડી ગઈ? ના ના જિજ્ઞાબેન, આપના વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ભાઈ ગઢવી સાહેબ અને અમારા કોંગ્રેસના મિત્રને મારે બે વાત કરવી છે. આ તો સારું છે આપણે ગુજરાતની ધરતી પર બેઠા છીએ અને મહારાષ્ટ્રની ધરતી પર નથી. મહારાષ્ટ્રની અંદર જે રીતના કેસો બની રહ્યા છે કે મીડિયા ખુલ્લા મનથી વાતચીત કરવા જાય કે કોઈ વિષયની ચર્ચા કરે તો એની સાથે FIR પણ દર્જ કરી દેવામાં આવતી હોય છે. આપણે ગુજરાતની જનતા માનનીય વિજયભાઈ રૂપાણીજીના લીડરશિપમાં ખરેખર એમણે સંવેદનશીલ આખી વ્યવસ્થા એમની જે થઈ છે એમાં જોવામાં આવે છે. ભાઈએ પરપ્રાંતિયોની વાત કરી તો 900થી વધારે બસો આપણે અરેન્જ કરી, લોકોને જમવાનું ફૂડ પેકેટ, બસમાં જતા શ્રમિકો હોય દરેકને વ્યવસ્થા કરવામાં આવી. અહીંયા જે હોસ્પિટલોની વ્યવસ્થા ક્યાંય ખૂટી ન જાય એ માટે થઈને વિવિધ હોસ્પિટલોમાં સ્થાનિક રીતે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી. જ્યારે પહેલીવાર આ સંક્રમણ જાહેર થયું અને ખબર પડી કે બહુ જ બધો ફેલાવો પેન્ડેમિક છે એટલે એક સામટો થશે અને એવા સંજોગોમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની વિઝનરી દીર્ઘદ્રષ્ટા તરીકે એમણે જે નિર્ણય લીધો કે ભાઈ આ લોકડાઉન કર્યાથી સંક્રમણ ઘટશે. ખરેખર બીજા યુરોપના દેશો હોય કે અમેરિકા હોય, અમેરિકાની 33 કરોડની જનસંખ્યાને એની સામે લાખો લોકોને સંક્રમણ થયું, જ્યારે કે આપણો 125 કરોડનો દેશ જેની પોપ્યુલેશન આટલી બધી છે તો ત્યાં સંક્રમણ જો પેન્ડેમિકના આધારે થાય તો ટપોટપ મૃત્યુ જોવામાં આવે અને એ બધાથી બચી શક્યા છે આપણે ઘણા મહદ અંશે. આ લોકડાઉનની અંદર આપણે આપણા દેશના નાગરિકોને ખરેખર એક 2-2.5 મહિનાની તકલીફ ચોક્કસ પડી છે, પરંતુ લોકડાઉન જો ન કરતે તો આપણે આ મૃત્યુ દર ખૂબ વધી ગયું હોત. અને રાહુલભાઈને મારે કહેવું છે કે તમે દર વખતે આવી રીતના ખોટા વાતો કરો છો તો તમે જરા સચ્ચાઈની જમીન પર તો આવીને જુઓ, સચ્ચાઈ કઈ હોય છે ને લોકો કાંઈ બોલે છે. તો મારે કહેવું છે કે કોંગ્રેસના શાસનમાં જ્યાં સાથીદાર છે મહારાષ્ટ્રમાં, ત્યાં હોસ્પિટલની જે વ્યવસ્થા છે તેમાં બાજુ પર મળદું બતાડ્યું હતું, ડેડ બોડી, અને બાજુમાં પેશન્ટોને સૂવું પડે છે. એટલે મહારાષ્ટ્રના હોસ્પિટલમાં બહાર આટલી બધી અંદર વ્યવસ્થા ખરાબ અને બહાર જો પેશન્ટ તપાસ કરાવવા આવ્યું હોય તો એને 6 કલાક લાઈનમાં ઊભું રહેવું પડ્યું તાપની અંદર, તે છતાંય કોઈ જગ્યાએ એની વ્યવસ્થા ન થઈ. આ બધું ટીવી ચેનલો પર આપ બધાના માધ્યમથી અમે જોઈએ છે. એટલે હવે આપણે મહારાષ્ટ્રને ક્યાં કેટલા કેસ એના ઉપર આપણે નક્કી કરશું કે ક્યાં કઈ પ્રકારે. નાગજીભાઈ શું કહેવું છે? જ્યોતિબેન કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં તો પરિસ્થિતિ બહુ ખરાબ છે. નાગજીભાઈને કેવું છે જી બરાબર, મેં સાંભળી લીધું. રાજસ્થાનના અંદર પણ હા, હવે મારો વારો. જ્યોતિબેનની વાત સાંભળી. જ્યોતિબેને આમાં પણ રાજકારણની વાત લાયા, બીમારીમાં પણ. એટલે શું મહારાષ્ટ્રના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નથી? તમને જરા વિચારીને બોલો બેન. આજે તમે આટલા સારા પ્રવક્તા છો, તમારા મોઢે આ વાત એટલે ના શોભે. તમે રાજકારણ શરૂ કર્યું મોટા ભાઈ. સાંભળો બેન, હવે તમારે વચ્ચે નહીં બોલે બેન. સાંભળો. નહીં બેન, તમે બહુ સારા, તમે ખોટું બોલો તો હું નહીં ચલાવું, વચ્ચે બોલીશ. નહીં, તમે બધું સાચું બોલો છો. આખા દેશમાં લોકો તમને જાણી ગયા છે આપણો ભારતીય જનતા પાર્ટીને કે કેટલું સાચું બોલે છે. કારણ કે બધાના ખાતામાં 10-10 હજાર રૂપિયા પણ આવી ગયા છે, 20 લાખ કરોડ પણ આવી ગયા છે. બહુ ચિંતા નથી, તમે બહુ સાચું બોલો છો. પરપ્રાંતિયોને ઘરે પહોંચાડી દીધા એ પણ આખી ભારતની પ્રજા જાણે છે બેન. તમે બહુ સારા પ્રવક્તા છો. આજે મહારાષ્ટ્રની અંદર કેન્દ્ર સરકારની જવાબદારી નહીં, જ્યાં ભાજપની સરકાર હોય ત્યાં, એટલે તમારી માનસિકતા બતાવી રહી છે કે તમે મહામારી રોગચાળામાં પણ કોંગ્રેસ ભાજપ કરી રહ્યા છો. આજે અમે કહ્યું કે જયારે પહેલું લોકડાઉન ત્યારથી અમારે રાહુલ ગાંધી ને સોનિયા ગાંધી નાખી કોંગ્રેસ, મનમોહન સિંહ તમારી સાથે. સાંભળો બેન, વચ્ચે ના બોલો, તમારી વચ્ચે નથી બોલતો. સાંભળો બેન, તમે વચ્ચે ના બોલશો. રાજસ્થાનની સરકારે લાઇટ બિલ માફ કર્યું. સાંભળો બેન, વચ્ચે ના બોલશો મહેરબાની કરીને. તમારો બોલજો. નહીં, સાંભળો. આપણે
મંતવ્ય ન્યૂઝની પ્રજા દર્શકો જાણી રહ્યા છે કે તમે સાચું બોલો છો કે હું સાચું બોલું છું કે હું ખોટું બોલું છું કે એ બધું પ્રજા નક્કી કરશે. રાજસ્થાનની સરકારે લાઇટ બિલ માફ કર્યું, તમારી સરકારે લાઇટ બિલ માફ કર્યું? તમારી સરકારના ખાનગી દવાખાનાઓ 7-7 લાખ રૂપિયાના બિલ આપે છે, રાજસ્થાનમાં બિલ આપ્યું? રાજસ્થાનની સરકારમાં કોઈ ખાનગી શાળાવાળો ફી નથી માંગતા, ગુજરાતની સરકારમાં ફી ઉઘરાણી ચાલુ થઈ ગઈ છે. તમે બેન એક માનવતાની દ્રષ્ટિથી વિચારો, તમે ડોક્ટર છો અને સારા પ્રવક્તા છો. આજે ગુજરાતની પ્રજા તાઈમામ પોકારી ગઈ છે. આજે તમે જુઓ પરપ્રાંતિયોની હાલત કેટલા ચાલતા જઈ રહ્યા છે. તમે એવું ભૂલી જાઓ કે તમે ભાજપના આગેવાન છો, હું કોંગ્રેસનો છું, એ ભૂલી જઈએ. માનવતાની દ્રષ્ટિથી તમે સિવિલ હોસ્પિટલમાં કાંટો મારી આવો. તમે ડોક્ટર છો. આજે સિવિલમાં લોકો જવાની પહેલા એવું વિચારે છે કે મોત સારું. સિવિલમાં કોઈ ડોક્ટર કે નર્સ એમનો હાથ પકડવા તૈયાર નથી. માત્ર ને માત્ર ખાનગી દવાખાનાનો સરકારે ઠરાવ કર્યો કે ખાનગીમાં તમે દવા લઈ શકો છો. ખાનગી ડોક્ટરોને ખાનગી દવાખાનામાં 7 લાખ રૂપિયાના બિલો આપવામાં આવે છે. નાગજીભાઈ, બેન લોકો ચલો છૂટછાટમાં જે છૂટછાટ આપવામાં આવી રહી છે લોકડાઉન નાગજીભાઈ, તમે 5માં, ગમે તે તેમાં બોલશો તો નહીં કયા ચલાવો. નજરિયાથી એને જોઈ શકાય પ્રશાંતભાઈ? કારણ કે લોકડાઉન 5માં તો ઘણી બધી છૂટછાટ આપવામાં આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. રાજ્ય સરકાર નક્કી કરી લેશે કારણ કે હજી સુધી એનું વિસ્તૃતીકરણ નથી થયું. પણ અહીંયા જે શક્યતાઓ દેખાઈ રહી છે, મંદિરો ખોલવા માટેની પરમિશન મળી શકે છે, રેસ્ટોરન્ટ છે, હોટેલ છે, સ્કૂલ કોલેજો માટે હજી નિર્ણય એ લોકો નથી લીધો. પણ અહીંયા માત્ર આપણે અલગ અલગ રાજ્યોને જોઈને ચાલી શકીએ, દેશને જોઈને ચાલી શકીએ, અને આ જે છૂટછાટ આપવામાં આવી છે તેને કઈ નજરે જોઈ શકાય? વધતા જતા કેસીસ આજની તારીખમાં ગુજરાત 4-5મા ક્રમે છે કે મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને પછી ગુજરાત, અને ગુજરાત પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ. હવે વિસ્તારની દ્રષ્ટિએ અને પોપ્યુલેશનની દ્રષ્ટિએ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન આ બધા ઇક્વલ લેવલે છે. તો એની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો રાજસ્થાન, મધ્યપ્રદેશમાં સંક્રમણ એટલું એ લેવલે નથી આવ્યું જેટલું આપણે 16,000નો આંકડો લગભગ આજે ટચ કરી રહ્યા છે, 15,900 સમથિંગ. તો એ બધું ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નિર્ણય કરવાનો છે. કેન્દ્ર સરકારે હવે રાજ્ય ઉપર છોડ્યું છે કે એમના તરફથી થતું બધું જ કરી અત્યાર સુધી લોકડાઉન એક્સટેન્ડ કર્યું છે. તો હવે પછી જે તે રાજ્ય સરકાર રાજ્યની પરિસ્થિતિ, રાજ્યની ફેસિલિટી અને એની પોતાની જે તાકાત આ બેટલ ફિલ્ડમાં કેવી રીતે લડી શકાશે. મેં જેમ હમણાં કહ્યું એમ કે આપણી પાસે અત્યાર સુધી માત્ર સરકારી હોસ્પિટલોનો જ એક ડિપેન્ડન્સી હતી. પ્રાઇવેટ હોસ્પિટલો હજી તો સોમવારથી આપવાના છે. જે 50% બેડ આપવાની વાત છે સોમવારથી આપવાના છે. એ આપશે પછી એમાં નવા કોઈ ચેલેન્જીસ કે રેટ એ જે કંઈ ફાઇનલ કરવાના છે. આપણે તો કોવિડને ધ્યાનમાં રાખીએ કે ભાઈ કોરોનાનું સંક્રમણ અને એના પેશન્ટ જ્યારે ક્યાંય પણ જઈને ઊભા રહેશે તો એ કેટલી ઇઝીલી એટલે ફેસિલિટેટ થઈ શકે છે. એ પછી દવાખાનું હોય, મેડિસિન્સ હોય, એ ટ્રીટમેન્ટ હોય, એ આખી પ્રોસેસમાંથી જે પસાર થઈ અને બને એટલો આંકડો નીચે કેવી રીતે આવે. આ 16,000નો આંકડો લોકડાઉન 30 જૂન સુધી ચાલે તો આપણે એ ચેલેન્જ સ્વીકારવા તૈયાર છીએ કે 30મી જૂન સુધીમાં 16,000નો આંકડો ડિસ્ચાર્જ સાથે, નવા સંક્રમણ સાથે 5,000થી નીચે ઉતરી શકે છે. જે હર્ડ ઇમ્યુનિટીની વાત છે, કારણ કે લોકડાઉન 4 અને લોકડાઉન 5 એ હર્ડ ઇમ્યુનિટીનો એક તબક્કો ચાલુ થઈ ગયો છે. હવે એમાં પણ અમદાવાદની જ આપણે વાત કરીએ તો બે મોટા ભાગ છે. પુલની આ બાજુનો અમદાવાદ, કારણ કે ખુદ સીએમ સાહેબે પણ કીધું હતું કે નદીની આ બાજુ, નદીની પેલી બાજુ. તો નદીની પેલી બાજુ કન્ટેનમેન્ટ ઝોન હાલની તારીખમાં એ જ પરિસ્થિતિમાં છે અને કેસીસ પણ એ જ રીતે આવે છે. અચ્છા, આ બધાથી પર ટેસ્ટિંગની કેપેસિટી અત્યારે શું છે? કોઈ ખખડીને નહીં કહી શકે કે આજના દિવસે આટલા ટેસ્ટિંગ, કારણ કે ટેસ્ટિંગ લગભગ બંધ જેવા છે. તો શું સરકાર આ લોકડાઉનની સાથે સાથે ટેસ્ટિંગ ખોલવાની છે? ટેસ્ટિંગ કરી અને આપણને આપવાના છે રિપોર્ટ? જેના એસિમ્પ્ટોમેટિક ટેસ્ટિંગ થયેલા છે એનો બીજો રિપોર્ટ કરવાની મંજૂરી મળવાની છે? આઈસીએમઆરની ગાઈડલાઈન એમાં ચેન્જ થવાની છે? એટલે આ બધું બહુ ડિપેન્ડ એકબીજા ઉપર કરે છે. એટલે મારું તો એક જ વસ્તુ કહેવું, લોકડાઉન ખોલે વાંધો નથી, એની સાથે સાથે 100% મેડિકલી પણ આને જોવું પડશે આપણે, કારણ કે ટેસ્ટિંગ બંધ થઈ ગયા છે. પ્રાઇવેટના ટેસ્ટિંગ માટેની લડત ચાલુ છે. મેડિકલ એસોસિએશને કોર્ટમાં ગયા અને એ લોકો હજી કંઈક વાત કરી રહ્યા છે કે પ્રાઇવેટ ટેસ્ટિંગ ચાલુ થાય, એમાં બી ટેસ્ટિંગનો ચાર્જ શું લેવાનો એ હજી નક્કી નથી થયો. તો હવે મહામારી હોય, આખા દેશને સાથે રહીને ચાલવાનું હોય તો બધું જ હું માનું ત્યાંથી સરકારી દરે કાં તો હોવું જોઈએ કાં તો ટોટલી ફ્રી ઓફ કોસ્ટ હોવું જોઈએ. એટલે એટલીસ્ટ ટેસ્ટિંગ તો ફ્રી ઓફ કોસ્ટ હોવું જોઈએ. તો અને એ બધું કર્યા પછી જે પોઝિટિવ આવે છે, હવે ક્વોરન્ટાઇનની જરૂર પડશે કે કેમ, એ પણ એક બહુ નવો વિષય છે કે કોઈ એક વ્યક્તિને માનો કે પોઝિટિવ આવે છે તો એના પહેલાં જેમ આપણે આખા ફ્લેટ, આખી સોસાયટીને ક્વોરન્ટાઇન કરતા હતા, તો હવે શું એ નથી કરવાનું? તો એ લોકો આ રીતે ચેપ લઈને ફરતા ફરશે કે એમને પછી અમુક પ્રકારની ટ્રીટમેન્ટ આપીશું આપણે? આ બધા સવાલો ત્યાંના ત્યાં છે. લોકડાઉન ખોલવું જરૂરી છે, કારણ કે હું બી માનું છું કે ઘણા બધા ઔદ્યોગિક એકમોએ રાડ પાડી ગયા છે. 3 મહિના, અઢી મહિનાથી બેઠા છીએ, એટલે લગભગ આપણું અર્થતંત્ર ઝીરો ઉપર આવી ગયું છે. સરકારની તૈયારીઓ કઈ પ્રકારની છે અને હવે જે પ્લાન હોવો જોઈએ આગામી તે કઈ પ્રકારનો છે તો જ લોકડાઉન ખોલી શકાય એવું પ્રશાંતભાઈનું કહેવું છે. જ્યોતિબેન.
માન્ય ગઢવીભાઈએ કીધું અને ઘણી બધી અંશે સરકારની પણ ખૂબ બધી તૈયારીઓ આ દિશામાં જ છે જે આપે કીધું. ટેસ્ટવાળા વિષયમાં હું એગ્રી નથી થતી. પર મિલિયન 2000થી વધારે ટેસ્ટ લગભગ થઈ જ રહ્યા છે દરરોજ, અને પર મિલિયન જે ICMRની ગાઈડલાઈન છે આપણે 3500થી વધારે ટેસ્ટ નથી પર ડે કરી શકતા. દેટ ઇઝ ધ ગાઈડલાઈન. અને ICMR ગાઈડલાઈન જ્યારે મહામારી હોય, જ્યારે પેન્ડેમિક હોય, ત્યારે એ જે ગાઈડલાઈન નક્કી કરે તે જ આપણે કરી શકતા હોય છે. પણ ડૉક્ટર અમીબેન, ડૉક્ટર શાહ અને દોશી સાહેબની લીડરશિપમાં જે હાઈકોર્ટની અંદર વાત આખી રજૂ થઈ, બધો વિષય વિગતસર કહેવામાં આવ્યો, જણાવ્યો, માનનીય નામદાર હાઈકોર્ટે એનો સંતોષ વ્યક્ત કર્યો છે. અને હાઈકોર્ટમાંથી એ આવ્યું છે રૂલિંગ કે ભાઈ અચાનક જવા માટે અમને લોકોને ખુદ સિવિલની ટીમ અને ઓથોરિટીએ આમંત્રણ પાઠવ્યું હતું કે ગમે ત્યારે આપ આવી શકો છો, અને હાઈકોર્ટે સ્વીકાર્યું. અને કોંગ્રેસે જ્યારે લીધું આ વાતને, ત્યારે એને આ ઇન્ફોર્મેશનને પોતાની રીતે ટ્વિસ્ટ કરીને વાત કરી કે ભાઈ હાઈકોર્ટે આમ કીધું ને તેમ કીધું. એટલે આખી વાત ક્યાં હોય છે ને કોંગ્રેસ વાત કઈ રીતે ચડાવી દે છે. મારે અત્યારે ફરી કહેવું છે કે માનનીય નરેન્દ્રભાઈએ તો વડાપ્રધાન તરીકે નિર્ણય લીધો અને આખા દેશને બચાવ્યું. અર્થતંત્રની દ્રષ્ટિએ ખેડૂતોના ખાતામાં અત્યારે ડાયરેક્ટ જે પૈસા ગયા છે એ રીતે લગભગ 9000 જેટલા એ લોકોના ખાતામાં પડ્યા. એટલે એવી જ રીતે શ્રમિકો હોય, મધ્યમ વર્ગ હોય, દરેકને કંઈક ને કંઈક સહાય, કરિયાણાની કીટ હોય, ભોજનની વ્યવસ્થા હોય, આ બધી જ જવાબદારી સરકારે લીધી જ. એ સાથે સાથે આની સાથે સાથે અત્યારે ઉદ્યોગો, એકમો વ્યવસ્થિત રીતના સપ્લિમેન્ટરી એ લોકોને જે સપ્લાય થવું જોઈએ એના માટે થઈને 20 લાખ કરોડ રૂપિયાનું જે અત્યારે આખું પેકેજ જાહેર કર્યું. અને એના સાથે સાથે આત્મનિર્ભર બનીને બીજા દેશો પાસે આપણે મંગાવવું ન પડે એના માટેનું પણ એક આહ્વાન કરવામાં આવ્યું. એટલે આપણા દેશનો દીકરો આંખથી આંખ મિલાવીને વાત કરી શકે અને એની અંદર રહેલું જે ટેલેન્ટ છે એને વિકસાવવા માટેની પણ એક મોદીજીની દીર્ઘ દ્રષ્ટિ છે. બિલકુલ નાગજીભાઈ, નાગજીભાઈ કેટલા કારણ કે વિપક્ષની મહત્વની ભૂમિકા હોય છે એટલે આપણે કોંગ્રેસના મિત્રને પણ પૂછી લઈએ કે કેવું લાગે છે. કારણ કે એક તરફ તમે કહી રહ્યા છો કે બધી જ તૈયારીઓ સરકારે કરી દીધી છે, બીજી તરફ ઘણા બધા પ્રશ્નો એવા ઊભા થઈ રહ્યા છે કે જેના પર સતત સવાલો ઊભા થઈ રહ્યા છે. શું અત્યારે માત્ર આર્થિક ગતિએ આગળ વધારવા માટે, દેશને પાછો આર્થિક ગતિ આગળ વધારવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે કે લોકોની આરોગ્યની પ્રાથમિકતા અત્યારે સરકારનું પ્રાધાન્ય છે? નાગજીભાઈ, પ્રજા તો એમ કે છે કે તમે આ 20 લાખ કરોડનો હિસાબ અમારે નથી જોતો, તમે માત્ર અમને અત્યારે લોકડાઉનમાં દવા મફત આપો, અમારું જીવન જરૂરિયાતની મરચું, મીઠું, હળદર ને કરિયાણાનું આપો. જ્યોતિબેન જે વાત કરી રહ્યા છે એ એમના પ્રવક્તા તરીકે રાઈટ છે. મેં તો અમને ફરી કહું છું કે હું કોંગ્રેસના લીડર ભૂલી જાઉં, તમે ભાજપના લીડર ભૂલી જાઓ. માનવતાની દ્રષ્ટિએ વિચારો. નીચે હાલત બહુ કફોડી છે બેન. તમને સરકારમાં જાણ કરો કે સરકાર નીચેના સ્તરનું વિચારે. જેટલા કોરોનામાં નથી મરતા એટલા આર્થિક ભીસમાં લોકો મરી રહ્યા છે. આજે સ્મશાનના આંકડા જો રોજિંદી કેટલા લોકોના મરણ આવી રહ્યા છે. હું જ્યોતિબેનને કહેવા માંગુ છું કે સાચા આંકડા રજૂ કરો. હું નથી કહેતો કોરોનામાં મર્યા છે, પણ કોરોનાની મહામારીમાં જે લોકો ઘરમાં પુરાયા હતા એને આડકતરી રીતે જે બીમારી થઈ રહી છે નાની મોટી, જેના કારણે લોકોના મરણ બી થઈ રહ્યા છે. સરકાર બિલકુલ આ વસ્તુમાં કાળજીપૂર્વક કામ નથી લઈ રહી. ખાતરી ભાષણો કરી રહ્યા છે, ખાલી વાતો કરી રહ્યા છે. પ્રશાંતભાઈ, ખાલી આક્ષેપ અત્યારે થઈ રહ્યા છે, પણ અત્યારે સવાલ એ થઈ રહ્યો છે જેમ તમે પહેલા કહ્યું એમ, પણ અહીંયા એવું લાગે છે કે માત્ર બે રસ્તા હતા સરકાર પાસે, કાં તો હવે દેશની આર્થિક ગતિવિધિમાં આગળ વધારે, અથવા તો પછી સરકાર પાસે બીજો રસ્તો બચ્યો હતો કે લોકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે. જો લોકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા જાય તો સરકાર આર્થિક જે બાબત છે તેમાં વધારે ભીંસમાં આવે તેવું નતું લાગતું? આપણે સમજી શકીએ છીએ કે 2 થી 2.5 મહિના લોકો ઘરે બેસે અને કમ્પ્લીટલી આખું અર્થતંત્ર એકદમ ઝીરો લેવલે હોય તો દેશ આર્થિક સંક્રમણમાં આવે કોરોનાની સાથે સાથે, અને વ્યક્તિગત રીતે પણ લોકો આર્થિક સંકળામણમાં આવે. હવે આખા કોરોનાની પરિસ્થિતિમાં હું તે માનું છું ત્યાં સુધી આપ 20 લાખ કરોડનું પેકેજ લાંબા ગાળે દીર્ઘદ્રષ્ટાની દ્રષ્ટિએ બહુ જ સારું છે, કોઈ સવાલ નથી. ચલો, પણ અત્યારે તાત્કાલિક જરૂર શું હતી આવનારા 3 મહિના માટે કે જે 3 મહિના પાછળ લોકો ઘેર બેસી રહ્યા છે, તો એ લોકોને તમે નવેમ્બર ડિસેમ્બરથી લોનના પૈસા આપશો તો નવેમ્બર સુધીનું સર્વાઈવલ ઇસ્યુ બહુ હતા લોકોને. ઘણા લોકોની જોબ છૂટી ગઈ છે, ઘણા લોકોના ધંધા
પતી ગયા છે, એ લોકો હવે નવા ધંધાની શોધમાં છે. તો અત્યારે 2 થી 3 વસ્તુ જોઈતી હતી કે એક ખેડૂતોને તાત્કાલિક એક ઇમિડિયેટ રિફ્રેશમેન્ટ જેને કહી શકાય એવી સીધી સહાય કે ભાઈ વધારે નહીં તો ભાઈ ટોટલી છે કે 10, 20, 25, 50 હજાર રૂપિયાની કે જેમાં એ 2-3 મહિના એનું સર્વાઈવલ ચલાવી શકે. એટલે પાક વીમાના અમુક ટકા એડવાન્સ અથવા પાક ધિરાણમાં અમુક ટકા એડવાન્સ વ્યાજ માફી સાથે આપી શકતું હતું. MSMEની લોન એ બિઝનેસ માટે થઈ, તો વ્યક્તિગત રીતે તમે EMIમાં જે મોરેટોરિયમ વ્યાજ સાથે ગણવાના છે એ વ્યાજ અટકાવી શકતી હતી સરકાર. મોંઘવારી લાવવા માટે ટેમ્પરરી પેટ્રોલનો ભાવ સસ્તો કરવો, માણસનું હાઉસ હોલ્ડ સેવિંગ વધે અથવા તો જે સેવિંગ હવે ચલાવવાનું છે 3 મહિના માટે એમાં બને એટલી મોંઘવારીથી વસ્તુઓ મળે. આ તમે 8 જૂન પછી ખુલે એટલે પરિસ્થિતિ જોજો શું જાય છે મોંઘવારીની દ્રષ્ટિએ. એટલે જે ઘર પહેલા માનો કે 10,000માં ચાલતું હતું એને 15,000 જવું પડશે, એટલે સીધું એ લેવલનો ધડાકો થશે. તો આ મોંઘવારી લાવી અને નિયંત્રણમાં લાવવું એ પણ સરકારનું એક બહુ સરાહનીય પગલું હોય છે. એની એ દિશામાં થોડોક વિચાર કરી અને પછી આ લોકડાઉનને હજી થોડું એક્સટેન્ડ કરવાની જરૂર છે. એટલે કારણ કે આનાથી આર્થિક સહાય કોઈને મળતી નથી. આ જે કંઈ આર્થિક પેકેજ જાહેર કર્યું છે એ એક બજેટ જેવું છે. બજેટ એટલે આખા વર્ષમાં તમને આટલું આટલું, એમાં બી સેક્ટર વાઇઝ જો હું જઉં ને તો એટલે મારે આખી અલગ ચર્ચા પર જતું રહેવું પડશે. પણ યસ, 20 લાખ કરોડનું પેકેજ લાંબા ગાળે કદાચ ફાયદાકારક હશે. અત્યારે જે તાત્કાલિક જે કમર તૂટી છે એને આપણે જે એને ઇન્જેક્શન આપવાનું હતું, ભલે સર્જરી ના કરી શકીએ તો કંઈ નહીં, એક બુસ્ટર ડોઝ આપવાનો હતો. એ ડોઝ આપવામાં હું કાયમ કહું છું કે સરકાર ક્યાંક થોડી ચૂક કરી ગઈ છે. જ્યોતિબેન શું કહેવું છે? કારણ કે પ્રશાંતભાઈ કહી રહ્યા છે કે ક્યાંક ચૂક થઈ ગઈ છે સરકારથી. ખેડૂતો, મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ આ ત્રણેયના ખાતામાં જે પણ નક્કી થયેલી વ્યવસ્થાના આધારે ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા પહેલીવાર કદાચ ભારત સરકારની અંદરથી જનધન યોજના હેઠળ જે દરેક વ્યક્તિના ખાતા ખોલવામાં આવ્યા અને સરકાર જે નિશ્ચિત કરે એ રૂપિયા, ભલે એ ટોટલ થઈને 9,000 થયા હોય, ભલે 6,000 થયા હોય કે કોઈ વ્યક્તિના ખાતામાં 7,000 રૂપિયા થયા હોય, તો એ દરેકના ખાતામાં એ રૂપિયા પહોંચી ગયા છે. ને એટલે જ હા, આવનારા સમયમાં મોંઘવારીને મેનેજ કરવા માટે ભાઈ પ્રશાંતભાઈએ કહ્યું છે અને રાજ્ય સરકાર પણ એ જ બાબતે ચિંતિત છે, ભારત સરકાર પણ એ બાબતે ખૂબ સજાગ છે. અને આપની વાત સહયોગી તરીકે અમે લોકો લક્ષ્ય પણ લઈશું. પરંતુ મારે કોંગ્રેસને કહેવું છે કે વાહિયાત બેઝલેસ તમે લોકો વાતો કરી અને લોકોને ડરાવો નહીં. લોકો ઓલરેડી બિચારા તકલીફમાં છે. શું તમે સમાજની વિરુદ્ધના લોકો છો? મને તો આ કોંગ્રેસીઓનું એ નથી સમજાતું કે લોકો આટલી પરેશાની ફ્રસ્ટ્રેશનમાં હોય ને એમાં આ લોકો નેગેટિવ જુઠ્ઠી વાતો કરે છે. તમે કોઈ દિવસ કશું અંદર જઈને જોતા નથી ને બેઝલેસ આ બરાબર નથી, પેલું નથી. ભાઈ નાગજીભાઈ, મારે તમને તો થેન્ક યુ કહેવું છે, મારે તો તમને થેન્ક યુ કહેવું છે, તમે મને સારા પ્રવક્તા કીધા. પરંતુ મૂળ કોંગ્રેસ અને રાહુલભાઈને ખાસ, કારણ કે બેઝલેસ ગમે તે લોકો આક્ષેપો કરે છે. બેન પ્રિયંકાબેને હજાર બસ ઉભી કરી પણ એ બસોના કોઈના ઠેકાણા નહીં. રાજસ્થાનથી કંઈક બી બતાડી દો છો તો ભાઈ તમે સાચું કેમ નથી કરતા? એટલે સાચું અને સારું કરવા માટે કોંગ્રેસે પોતે તૈયારી કરવી પડે. બાકી અત્યાર લગીન છેલ્લા કેટલા બધા વખતથી કોંગ્રેસને લોકોએ સબક શીખવાડી દીધું છે. આજે હું યોગીજીને સાંભળતી હતી કે મોદીજીના શાસનની અંદર જે રીતના દેશની અર્થવ્યવસ્થા હોય, દેશની સમાજ વ્યવસ્થા હોય અને દુનિયાની અંદર આપણા દેશનું ગૌરવ હોય, આ બધું જ ક્યાંક ને ક્યાંક બેલેન્સ થયું છે. આવનારા સમયમાં કોરોના સાથે આપણને લડતા, પેલી માં છે ને ચાલતા શીખવાડે, બાળક નાનું હોય જન્મ્યા પછી 3 વર્ષનું થાય એટલે પ્રધાનમંત્રીજી આજે એક દેશ હિતમાં પત્ર લખ્યો છે. જ્યોતિબેન માફ કરશો, રોકવા માંગુ છું. પત્ર લખ્યો છે અને એ પત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ લખ્યું છે કે સંપૂર્ણપણે તો કોઈ વ્યક્તિ આવી મહામારીમાં સક્સેસ હોય તેવો દાવો ન કરી શકે. ત્યારે અત્યારે આપણે જે રીતે દાવો કરી રહ્યા છીએ કે આપણે સંપૂર્ણ સક્સેસ છીએ, ખુદ પ્રધાનમંત્રીજી કહે છે કે ચાહે કોઈ પણ એનો મતલબ એવો કાઢી શકાય કે કોઈ પણ સરકાર હોત, પણ કોંગ્રેસમાંથી અત્યારે રાજનીતિ થઈ રહી છે કે બીજેપીમાંથી અત્યારે રાજનીતિ થઈ રહી છે, એની સામે પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે લોકહિતમાં અત્યારે કયા કયા કામો થઈ રહ્યા છે, ટેસ્ટિંગની પ્રક્રિયા કેવી ચાલે છે, હવે આગામી સમય માટે સરકારે કઈ પ્રકારની તૈયારીઓ કરી છે. નાગજીભાઈ, જ્યોતિબેને કીધું કે મેં યોગીજીનું સાંભળ્યું, જોયું, પણ એમને ખરેખર અશોક ગેહલોતજીનું જોવાની જરૂર હતી. જે સક્સેસ થઈ રહ્યા છે મુખ્યમંત્રી કોંગ્રેસના એ જોવાની. એવું ના રખાય કે આપણે તો આમાં મહામારીમાંથી કઈ રીતે બહાર નીકળીએ. ઘણી વખત કોંગ્રેસનો બોધપાઠ લેવાની જરૂર છે. કોંગ્રેસે ભાડા ચૂક્યા, કોંગ્રેસે રેશનિંગની દુકાને રજૂઆત કરી, કોંગ્રેસે કહ્યું કે લાઇટ બિલ માફ કરો. જ્યોતિબેન એ વાત નથી કરતા. જ્યોતિબેન તો સીએમ ને પીએમ ની વાવમાંથી બહાર આવતા નથી. તમે સમજો કે કોંગ્રેસની ખાનદાની તો જોવો, સત્તામાં નથી છતાંય
ભાડા ચૂકવી રહી છે મજૂરોના. આ બોધપાઠ લેવાની જ્યોતિબેનને જરૂર છે. ભારતીય જનતા પાર્ટીના અત્યારે ખરેખર તમને મંતવ્ય નોંધના માધ્યમથી કહું કે જો 144 ની કલમ હમણાં હટી જાય ને તો ભાજપના નેતાઓના ઘરે ટોળે ટોળા જાય એમ છે કે તમે મત લેવા માટે શું વચનો આપ્યા હતા કે અમે પ્રજાના સુખ દુઃખમાં સાથે રહીશું. સુખમાં સાથે રહીને દુઃખમાં હાથ છોડી દીધો તમે. આજે પ્રજા એટલી તાઈમાં બિલકુલ. પોકારી ગઈ છે. ચલો આપણે અહીંયા રાજનીતિમાંથી કોણે ક્યાં શું કરવાની જરૂર તેના ઉપર આપણે ન આગળ વધીએ. નાગજીભાઈ, કરવાને બદલે જ્યોતિબેન અને પ્રશાંતભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયો તે બદલ આપનો ધન્યવાદ. તો અનલોક 1 નું એલાન કરી દેવામાં આવ્યું છે સરકાર તરફથી અને જાહેરાત કરવામાં આવી છે. હવે વિસ્તૃતીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. ક્યાં કઈ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે, પણ એક વાત ચોક્કસ છે કે બંને પક્ષે અત્યારે આ બાબતોને ભૂલી અને એક વખત આગળ વધવું જોઈએ. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.